સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે। હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 23 બાળકો સારવાર હેઠળ છે, જેમાં શંકાસ્પદ 15 બાળકોના મોત થયા છે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતત સતર્ક બન્યું છે। હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 23 બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી સારવાર દરમિયાન 15 બાળકોના મોત થયા છે। કુલ 23 દર્દીઓમાંથી 9 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 14 બાળકોના રિપોર્ટ નેગેટિવ નોંધાયા છે, જેમાં 2 બાળક સ્વસ્થ થતા ઘરે મોકલી અપાયા હતા, તો અન્ય 6 બાળક હાલ હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે। હિંમતનગર સિવિલમાં બાળ દર્દીઓ રાજસ્થાન, ગાંધીનગર, બનાસકાંઠા અને અરવલ્લીના સારવાર લેવા માટે આવતા હોય છે। સાબરકાંઠા જિલ્લામાં અત્યારે જોઈએ તો GMERS મેડિકલ કોલેજમાં અત્યાર સુધી 23 શંકાસ્પદ કેસો નોંધાવેલા હતા। આ 23માંથી 15 કેસોના ડેથ થયેલા છે। 6 કેસ એવા છે કે જે અત્યારે હાલ એડમિટ છે અને 2 કેસ ડિસ્ચાર્જ થયા છે। આ જો ટોટલ 23 કેસ GMERS મેડિકલ કોલેજમાં જોઈએ તો એમાંથી 9 કેસ પોઝિટિવ આવ્યા છે। આ GMERSમાં જે કેસ આવે છે એ કેસ સાબરકાંઠા ઉપરાંત રાજસ્થાન અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ આ કેસ આવતા હોય છે। જો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં અત્યાર સુધી 12 જેટલા સસ્પેક્ટેડ કેસ જોવા મળ્યા છે। એમાંથી 6 જેટલા બાળકોના મૃત્યુ થયા છે, 3 જણા સાજા થઈ અને ઘરે ગયા છે અને 3 જણા અત્યારે ઇન્ડોર છે। એમાં 2 GMERS હિંમતનગર ખાતે અને 1 કેસ એ વડનગર સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને બધાની તબિયત સારી છે। સાબરકાંઠામાં અત્યાર સુધી કુલ 4 પોઝિટિવ કેસ જોવા મળે છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 12 બાળકોના કેસ નોંધાયા છે, જેમાં 6 બાળકોના મોત થયા છે, 3 બાળકો સારવાર હેઠળ છે, જેમાં 2 હિંમતનગર સિવિલ અને 1 વડનગર ખાતે સારવાર હેઠળ છે, તો 3 બાળકો સાજા થઈને ઘરે ગયા છે અને 4 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ, જ્યારે 8 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। નેગેટિવ રિપોર્ટ હોવા છતાં બાળકોના મોતની ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લઈ જિલ્લા કક્ષાથી લઈ નેશનલ કક્ષા સુધી જાણ કરવામાં આવી છે। રાજ્ય સરકારના સંકલન બાદ નેશનલ કક્ષાની નિષ્ણાંત ટીમોએ પણ તપાસ હાથ ધરી છે। સાથે જ જ્યાં જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા હતા તે તમામ વિસ્તારોમાં સ્પ્રે અને ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ ઉપરાંત નેશનલ ટીમ દ્વારા પોશીના તાલુકામાંથી સેન્ડફ્લાય માખીના 100 ઉપરાંત સેમ્પલ પણ એકત્ર કરવામાં આવ્યા છે, જેના પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે। રાજ્ય કક્ષાએથી 2 ટીમો મોકલવામાં આવી હતી, એક દિલ્હી અને એક પોંડિચેરીથી। આ બંને ટીમો દ્વારા પોશીના અને પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને અંદાજે 100થી વધુ સેમ્પલ લેવામાં આવે છે। આ સેમ્પલ એ લઈ ગયા પછી એનો અભ્યાસ કરી અને આપણને માર્ગદર્શન આપશે। સાવચેતીમાં ખાસ જોઈએ તો આપણે ઘરની આજુબાજુ ગંદકી ના થાય એવું જોવું જોઈએ। માટીના અને જો તિરાડ હોય તો તિરાડને પૂરવી જોઈએ આપણે, અને બાળકોમાં ખાસ કરીને ફેલાતો હોય છે, જેથી કરીને બાળકોને ખુલ્લામાં જાય, રમવા જાય બહાર તો એને લાંબી બાયના કપડાં અને પૂરા કપડાં પહેરવા જોઈએ। આ ઉપરાંત બાળકોને રાત્રે સુવડાવતી વખતે મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ, જેથી કરીને આ રોગથી અટકાવી શકાય। બાળકોમાં જો તાવ, ઉલટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે આમાં 24થી 48 કલાકમાં બાળ મરણનું પ્રમાણ વધી જાય છે। જો તાત્કાલિક એને સારવાર મળી શકે તો બાળકને આપણે બચાવી શકીએ છીએ। શંકાસ્પદ ચાંદીપુરાના કારણે થતા મોતને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, તો ખાસ કરીને બાળકોને સાવચેત રાખવા અને ફૂલ સ્લીવના કપડાં પહેરાવીને રાખવા અને સ્વચ્છતા રાખવાની પણ ભલામણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।